हेलो गाइस, गुड मॉर्निंग। जय श्री कृष्ण। केम छो बधा मजामां? तो स्वागत है आजना नवा विडियोमां। तो गाइस 3-4 दिवसथी विडियो बनावવાનું सेटिंग नहोતું થયું કારણ કે કોમ જતા રહેતા ગાइस। થોડું કોમ હતું તો કોમ જતા રહેતા તો વિડીયો બનાવવાનું કોઈ પણ સેટિંગ નહોતું થયું ગાइस। દર વાત કરતા વિડીયો બનાવે એટલા માટે ગાइस આજ ચાલુ કર્યો છે અને આજ રવિવાર વરસાદ ઘરે રહ્યા અને ગાइस જોરદાર વરસાદ આખી રાત પડ્યો ગાइस। આ પરિવાર આજ ના આવ્યો તો બધા જે વાગે ત્યાં કરવાનું હતું કઈ કાઢ્યું। આપણે છેલ્લી મગફળીઓ પણ ચોમાસું છેલ્લી મગફળી પણ વગાડી જાય તો ગાइस હજી પણ વરસાદ ચાલુ છે। આખી રાતનો વરસાદ ચાલુ, રાતે તો વરસાદ વધારે હતો, અત્યારે થોડો મંદો છે। તો ચલો ગાइस આપણે બેન ગુડ મોર્નિંગ કહી દઈએ। જાગી ગુડ મોર્નિંગ, નેવું ગુડ મોર્નિંગ, જય માતાજી, મના ગુડ મોર્નિંગ। શું ચાલે છે? તો ગાइस જો આ ટીમ તો ફોલી રહી ગયેલી મગફળીઓ। નેવું રાતે પર હાથ તને ખબર હતી બેટા? તને ખબર હતી? મને તો ખબર જ મમ એ મોસામ હોઈ ગયો તો હા જાગી તને તો ખબર હતી કે વાર છે ઉપર। તો ગાइस વાગે 8:30 થઈ ગયા ગાइस અને આપણે જવાનું હતું ગાइस તો જલ્દી જવાનું હતું, બહાર જવાનું હતું ગાइस અને કોઈ સેટિંગ થયું નહીં કારણ કે વરસાદ જોરદાર ચાલુ છે। તો ગાइस જો 9:30 વાગ્યા તો ગાइस વરસાદ તો ચાલુ જ છે થોડો થોડો। तो पप्पा मंदिर जाता, मंदिर जैसे आता रहे गाइस। टाटा बोल ये तीन नाम रो करे तो गोडू जा। तो पप्पा जी मंदिर जन गए ने वरसाद चालू से गाइस। मम्मी बनावे सब मरचू। नाश्तो नहीं करो तो चलो गाइस नाश्तो करी दिए। नाश्ता में बनावे छे गाइस बाजरीना रोटला, दूध बाजरीनो रोटलो। मजी पे खा बेई गया, जाके पण खा बेई गया। तो जो गाइस मरचू मरचू जो भाई टेस्टी टेस्टी मम्मी बनी दी तो मरचू ने બધું ખા તો મરચું આર જો તારી है। तो गाइस मनीष के के पप्पा जी नदीમાં પાણી આવી છે, વિક્રમ પાણી આવી છે તે જોવા જઈએ છે गाइस। मनीष जी आया છે નદી પાણીમાં તો જો गाइस પાણી સગાઈ દરો ડેમ નું પાણી આવી નથી गाइस। દરો ડેમ પાણી કટાર પૂરી થઈ ગયો છે गाइस। જો गाइस मनीष ની બે આઈટમ મनीष જોઈ દેખાય છે કે ने कप ने पोका दो आ साइड। तो जो गाइस पोने आ साइड थोड़ी थोड़ी री आवे छे भगवानो। आ साइड गाइस आ साइड वेकरी नो पोनी आवे छे। जो गाइस साबरमती नदी गाइस। जो गाइस वेकरी पोनी ચોખ્ખું પાણી આ સાઈડથી આવે તો દરોઈ બાજુથી ગઈ। સાબરકોઠાનું પાણી આવે ગઈ જાડિયા પાણી આ પાણી બાજુ કીધું જોરદાર પાણી આવી તો સવારે તો વહેલા। અત્યારે વાગ્યા છે ગઈ 10 વાગવા આવ્યા છે અને મનીષની બી આવ્યા છે ગઈ જોવા માટે। મનીષ કે જોવા જઈએ તો કીધું જઈએ એવું હતું। मनीष मनाम दो तो गाइस बाइक लेने पिक्चर जोवा आया था हजी दरोईનું પાણી गाइस પણ તો પડતા પડતા દરોઈનું પાણી પણ આવી જાય गाइस કારણ કે દરોઈમાં 618 ફૂટ તો થઈ ગયું છે। હજી 4 વાગે પાછો આપણે દરોઈનું પાણી પણ આવી જાય गाइस। તો વિડીયોમાં બન્યા રહેજો, દરોઈનું પાણી આવે એ પણ गाइस આપણે બતાવીશું। તો गाइस વિડીયો ટેન્શન નહીં કરે। તો गाइस નદીમાં પાણી જોઈને આવ્યા ને અમે ચાલ્યા છીએ ગાइस ખેતરમાં જઈને જોઈએ આ વખત મગફળીઓ એરંડા ના એરંડા જ નહીં ભાઈ મગફળીઓનો કપા ભર્યા છે નહીં ભર્યા। તો કાંઈ વિડીયોમાં એક સુધી બન્યા રહેજો। હું મનીષ બી રહ્યા છે। મનીષ સકરી લીધી છે જો ગાइस આપણા કાંઠી મગફળીઓ આવી હતી ભરેલી। તો એની આસે બધા તળાવ જેવું જ ભરેલું છે બધી મગફળીઓ। તો ચાલતી કરી બાઇક મૂકી દીધું ઘેર મનીષની બે ના મનીષ ભાઈ। तो जो गाइस आपरी आ मगफળી तो पानी नहीं भरातो कारण के तो तोड़ीने आई तो बधु पानी गाइस निकली जाए। पूजा मगफળી तो पानी नहीं भरातो पर जो गाइस आ मगफળી उगी गई थी बाजू तो भराई गई है गाइस पानी आखो भराई गई। जो गाइस मगफળી देखो पेलो खूणो ज बाकी रही गयो गाइस पासो अमे एटले आ पानी तो गाइस दर वखत भराई जाए।
ગાય પીછે લોટો મારવા જાય છે કે ખેતરમાં શું હાલત કરી છે. ગાય કપાસ પણ ભરી કાઢ્યા. જો આ આખી મગફળી ભરાઈ ગઈ છે. કપાસ પણ ગઈ ભરાઈ ગયા તો દીડકો તો અટે ચાલુ કરી છે. જો કે કપાસે ભરાઈ ગયા. આ વખત એટલા બધા નહીં ભરવાના ભરી જો એવા ભરાઈ ગયા છે ખરા. ગઈ પહેરી જાય મેં સંભાળ આખરી ગયો તું ને આખરી ગયું લે હે ખબર એ જવાય પણ મને ખબર છે હીર મારા આવી છે મને મળી ગયા હીરી લામ જતી મેં ઉતરી પડે. તો ગઈ આ વખત આપણે આમાં મગફળીઓ વાવી દીધી. છેલ્લી ચોમાસું મગફળી પણ ગઈ વવાઈ ગયું આમાં આપણે ત્રણ ખેતર થઈ ગયું. એક પેલું એક આર્યા ને કા ત્રણ ખેતરમાં મગફળીઓ વવાઈ જઈ ગઈ. અને જો ગઈ આમાં તો પાણી ભરેલું છે. એ મગફળીઓ તો અડધી ડૂબમાં જ છે. જે વખત આવે વખત પાણી ભરાઈ જ જાય છે. ગઈ પછી બરો મોં પડી જવાય. જો ગઈ જુઓ આ મગફળીઓ કમ્પ્લીટ થઈ ગઈ. એવું થાય છે અને રીલા હણ તો કઈ જો તો શેની દાળ છે તુવેરની દાળ વંગાળાય છે. ગાય જો કઈ જો દાળ વંગાળાય છે. જો દાળ બે હતા તમારે જય હો બોલ જય માતાજી. ગઈ જાતે ઘેર હોઈ જતા પપ્પા હું મનીષ ખેતરમાં હતો. ગઈ ચમતો લઈ જાય બીજું કંઈક ખાણી નાખી બધું તો ખણ કરે તો તે સોદો પાડે તો જગતી જ દહીં દે તમારે. તો જો ગઈ તો કારણ તો મમ્મી મૂકી દીધી છે ચાય. ને બોલા તારે ચા પીવી છે? ચા પીવી છે? એ ચા પીવી છે? એને પીવે આ કાઢી છે ચા એ તો બધા મંજાન તો નહીં પીવી. તું પી લે બેટા. ચા મૂકી દીધી છે ફર્સ્ટ ક્લાસ ચા. જો ગઈ તો કાન તો રોજ આવી જાય જમવાનું ચાલુ થઈ ગયું. જમવાનું ચાલુ તો ભાઈ દાળ ભાત બનાવ્યા તો દાળ ભાત બનાવ્યા. લાઇટે જતી રહી ગઈ. વરસાદ ચાલુ થયો લાઇટે જતી રહી ગઈ. દાળ ભાત બનાવ્યા છે. નેહો એ નેહો ખાલી ગયો બધો દાળ ભાત ગઈ ગયો 3:30 વાગ્યા છે. વરસાદ પણ રહી ગયું છે. ગઈ તો ચા મૂકી દીધી. ચા પીધી બેટા? ચા વાગ્યા છે 3:30. તો જો ગઈ જો કંતે એરંડાનું પેકેટ જોવાય છે. હું 2025માં બની છે નેટિવ 9 ઓન કરકે. તો જો ગઈ એરંડા ઉરી નાગે છે તેરી એરંડા સોપા છે. ગઈ છેવડી મારો થઈ જાય કે મોટી મારે થયો છે પણ હું નક્કી એવડી થયો. બે મસાલા આવી ગયા. ગઈ તો બુજને તમારે કાલ બર્યો તો સાથી. તો ગઈ આજે એરંડા ચોપ્પાનો મેર આવસ જ નથી આવતો. નેટિવ લાવજે લે. તો જો ગઈ સારી એરંડા પેકેટ છે 9 નેટિવ 9 મારે ગઈ મોટી છે આ એરંડા પેકેટ. એટલે બેટા પકડીનું ભરે જ હું ફોટો પાડતો વારો ઓમ. તો ચલો ભાઈ એરંડા બેરંડા સોપા જઈએ. જોવા ગઈ વરસાદ રહી ગયો એ બધો ઉપર છીએ ભૂલ્યા જઈએ મને ભૂલ્યા જઈએ. ગઈ એરંડા સોપા નેટિવ એરંડા સોપા જઈએ છે. ગઈ જો જાગી હેડી છે ને પૈસા લઈ હેડી છે. મને પેલો પણ હેડી છે આરામ હેઠળ એવી રીતના. તો ગઈ પપ્પા ઓલી ચા બા પણ લીધી છે. તો કઈ વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. તો મમ ખવાય મમ પપ્પા ઓલે ચા તો પછી ચા પી લીધી અને 2 લાખ વાળા પ્રથમ માપ લેવા તો કાર્ય કરે છે. અને બે નાસ્તો કરશે બે હીર્યું છે. ચલો ભાઈ તો એરંડા સોંપી દે. વિડીયો એન્ડ સુધી જોયા. જો ગાઈઝ એરંડા લઈને આવી જાય છે સોપા. બધું આખી ફેમિલી આવી છે ગાઈઝ. અત્યારે તો બધા પપ્પા દોરી બોરી બધું લઈને જાય છે. પણ જો ગઈ પાછળ તો જો કે એરંડા સોપાનું સ્ટાર્ટ કરી દઈએ. આપણે ગાઈ બોતા નહીં ખેંચવાનું ડાયરેક્ટ કર દોરીથી. જો ગાઈ આ પપ્પાએ દોરો બોજ્યો છે. જો કે દોરી બોજ્યો છે ના હોટો લીધો સીધા સોપાનું ચાલુ ગઈ. જો ગાઈ બધા એરંડા સોપાનું ચાલુ કરી દીધા. જો દોરી હારે સોપે જ ગઈ
આવા ફૂમતો બોધ્યા છે માપ કરી કરીને પપ્પાએ માપ કરીને આવા બધા ફૂમતો બોધી જોઈએ દોરી હારે પતા બતા ખેંચવા નહીં ડાયરેક્ટ દોરી હારે સોંપાઈ જો ગાય એરંડા તો કઈ દોરી હારે સોંપતા સોંપતા આટલા આવે છે 100 સોંપી અને હું ક્યારે હાથ દીનું ભરે છે કઈ જાગી મજા આવે છે પપ્પા તો કઈ આખું ફેમિલી આવી જજો મમ્મી પપ્પા જાગી ને હું મનીષ ગાય આપણે ત્યાં પ્રારા હેઠળ છીએ જો દોરીને માપ લઈને સોંપી છે ગાય મોટું બધું લાકડું લીધું છે તે લાકડું વધી હોય છે જો ગાય જો એકંદરે એરંડા ઝાલર ભેગું સોંપાયું છે પછી ક્યાં થાય પાપડી જો ગાય એરંડા ઝાલર ભેગું સોંપાઈ જાગી ભેગું લાઈશ મેં તો કોક પડી છે હળિયર દરે તો ગાય એરંડા ઝાલર જાગી ભેગું સોંપાય છે પેલી ગુડી આવી અમારે ને હું સોંપાવે છે એ બંકા શું કર્યું છે ઓલે તને એરંડા લેવા મોકલી દીધું ઓલે મુઠ્ઠી લઈ લીધા એક ખાડા મેકી દો એક જ નહીં બે તો કઈ જો તો એરંડા સોંપાય છે હા બસ બસ ધમા ચકરી ચાલુ તો જો ગાય એરંડા સોંપીને આવી ગયો બધા એક સોંપી રહ્યા કના સંપલ લઈને આવે ને બુદ ના તો જો ગાય એરંડા સોંપીને આવી ગયો બધા મમ્મીથી એરંડા પેલા એ કરે ચમ છેલ્લા વધ્યા પેલા ઢોળાઈ ગયા હું જો ગાય એરંડા સોંપી બધા આવી ગયો આખું ફેમિલી એરંડા સોંપવા આવી જો સારી શાળ એક પુઆસ કમ્પ્લીટ એરંડા સોંપી દીધા તો ગાય એરંડા સુલે છે ખુલ્લે તો ગાય એરંડા એક ઉપર સોંપાઈ ગયા તો ગાય જો કારણ તો હેતામાંથી આવીને ભૂસો થયો છે બેસી ગયો છે એ તો એ ખાય એ ભૂસો થયો છે મનીષભાઈ ભૂસો થયો છે મને હું ભૂસી થઈ છે ઘરમાં કોઈ ભૂસી થયું બીજું મમ્મીએ ભૂસી તે ખાઈ લીધું કે તો ભૂસો થયો જબમ ભૂખ લાગી હતી તો ગાય જો કારણ તો જમવાનું ચાલુ છે બેહડું વાંચીએ બાકી હાલ હેતામાંથી આવ્યા ત્યારે સીધો આવીને ખાવા બેજો ભૂસો થયો હતો ત્યાં પર તો ગાય જો કારણ તો બારીના રોટલા થાય છે બારી કૂટવાના જો ગાય તો કારણ એક મરચી વાવી હતી અમે તો જો કાંઈ મરચો બી હાર મોટા મોટા મરચો બે જો ગાય તો ગાય આપણે દીવાબત્તી કરી દીધી છે ગાય દીવાબત્તી કરી નાખી ગાય આપણે તો ગાય દીવાબત્તી થઈ ગઈ અને ગાય જો કારણ તો જમવાનું ચાલુ થઈ ગયું છે શું કહે બફાણ દાળ થઈ જાય બફાણ દાળ ભાત અને બાજરીના રોટલા વિડીયોમાં આટલો જ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જય માતાજી ગાય